જો એવું છે આ કદાચ આપણે ઇન્ડિયામાં આવી રીતના બનાવ બન્યો હોય તો ખેડૂત કામ પણ આખું ફેમિલી સ્યુસાઇડ કરે. એનું કારણ છે કે આપણે એટલી ગવર્મેન્ટ ફેસિલિટી નથી દેતું. અને આ બધું જે બિયારણ છે, જો આ બધું આ તરબૂજાનું એ બિયારણ બધું મૂંઘું છે, ઊંચું બિયારણ ઊંચું. રામ રામ, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વિડીયામાં. લગભગ જાજો ટાઈમ થયો મેં વિડીયો નથી મૂક્યો એને. એમાં વચમાં તો હું 2.5 મહિના તો ઇન્ડિયા રે આવ્યો ઘેર ગોતો, અને પાછો આ આવ્યો એની લગભગ 2.5 મહિના થયા. તો આ છે બધું મારું, બધું જે હું કામ કરાય કંપની છે મારી, ટૂંકમાં ગ્રીન હાઉસ છે બધું. યાર તમને ખબર છે, આગળના વિડીયોમાં મને બતાવેલ છે. તો જાજો ટાઈમ થયો વિડીયો નથી બનાવ્યો એને. તો આજે એ થયો કે હાલો ને એક બનાવીએ વિડીયો, નહીં તો યુટ્યુબ વાળા પાછા ઈમેલ કરે. તો આજે આપણે એક જોવા જાઉં તરબૂજાનું ખેતર. હું કાયમ નીકળ્યા પણ ટાઈમ ન હોય વિડીયો બનાવવાનું. ના તો મારો જે રસ્તો હોય ને, હું કાયમી જાના આવક જાવકનો, એ રસ્તામાં જ ખેતર આવે. અંદાજી માનો ને કે 50 વીઘાનું તરબૂજાનું ખેતર છે. તરબૂજા એમાંથી ઉતારેલ જ ને. તો હાલો આપણે જઈએ, જોઈએ કામ છે કામ ને. તો હાલો શરૂઆત કરીએ. આ સાયકલ છે મારી, એકને બાગી આપણે. રોટાવટર, આ છે રોટાવટર. બધું જૂનું છે એટલે આ મૂક્યું શોમાં. આ બધું સાંભળું છે, એ બધું ફોરેસ્ટ છે. આ રસ્તો જાય, આ રસ્તો હાઈવે જાય. પછી મારું ખેતર, હું કાયમ કામી જાય ને એ રસ્તામાં એ તરબૂજાનું ખેતર આવે. એટલે કાયમ જતો હોય, હું આવું ટાણું હોય 6:30 વાગ્યાનું, પણ મારા પાછું કામ ઉપર મોડું થતું હોય. એટલે હું તો એ રહેવાય નહીં, તો ફોટા પાડેલા ઊભું ના ઊભે. એટલે આ 2 અઠવાડિયા સાથે મારા મગજમાં જ હોય, યાદ જ રાખ્યું હતું કે જાઉં જોવા જાઉં. રસ્તો હાઈવે આવે. એક રસ્તો અહીં જાય, આ જાય મેન હાઈવે, અને અહીં છે એ પાછો આ. તો જો ભાઈ આ પુગેરા ખેતરી, આ દેખાય ને એ તરબૂજાનું ખેતર છે. હા તો આપણે જઈએ. આમાં મારી સાયકલ સ્લીપ મારે જ્યાં રહેતી હતી. હવે જોવો જઈ
દેખાય તમને તરબૂજા? હરોહર નજર પૂગે ના સુધી તરબૂજા જ છે. જો અહીં માનો લગભગ 50 વીઘા માથે છે એમ. 60-70 વીઘાનું હે અંદાજી. જો અહીં ઓલા ઝાડમાં દેખાય ઈ, અને અહીં પાસે ઘણું સેટું હે. જો જો આ તરબૂજા છે બધા. દેખાય? ખબર નહીં કામ પ્રોબ્લેમથી આ બધું થયું. હવે જો આવી રીતના જો આપણે ઇન્ડિયામાં એટલા તો જો આવી રીતના આપણે ઇન્ડિયામાં 60-70 વીઘાના તરબૂજા ફેલગા હોય તો લગભગ ખેડૂતનો આખો પરિવાર આત્મહત્યા કરેલી છે એવું છે. આ જોવો જોઈએ તમે. આ એવું છે કે આ જરા કાંઈ ઢારવાળા ખેતરું છે અને ધારડીવાળા ખેતરું છે. જ્યાં જોવો તમે. હા, એટલે આમાં ખબર ન પડે. અંદાજે આ મને થાય કે 100 વીઘાનું ખેતર છે. અહીં હેઠ વાં સુધી છે. જોવો તમે. આમાં મારી સાયકલ હાલતી ને જરાક સ્લીપ મારે રહેતી છે ને. ખબર નહીં કામ કારણીથી આ પાક ફેલ ગો અને ત્યાર હે અહીં બધું. જો આખા તરબૂજા માનો નહીં કે થોડાક દીમાં આપણા ઉતરે હતા. અને પાછું એવું છે કે આ બિયારણ બધું જે હોય એ બધું કિંમતવાળું હોય, ગ્રાફ્ટિંગ કરેલું હોય, સીડલેસ. એટલે આમાં બીજ ન હોય. જે અમે આ કરીએ ગ્રાફ્ટિંગ એ રીતના જ છે આ બધો બિયારણ. ઓછામાં ઓછો આ એક છોડવાનો ભાવ છે 7-8 રૂપિયા, 7-8 શેકલ. જો આવું છે બધું. હાલો આગળ જરાક જઈએ. તો ભાઈ જો એવું છે, આ કદાચ આપણે ઇન્ડિયામાં આવી રીતના બનાવ બન્યો હોય તો ખેડૂત કામ પણ આખું ફેમિલી સ્યુસાઇડ કરે. એનું કારણ છે કે આપણે એટલી ગવર્મેન્ટ ફેસિલિટી નથી દેતું. અને આ બધું જે બિયારણ છે, જો આ બધું આ તરબૂજાનું એ બિયારણ બધું મૂંઘું છે. ઊંચું બિયારણ ઊંચું હોય, પાછું ગ્રાફ્ટિંગ કરેલું હોય. જો અને આની અંદર બીજ ન હોય, સીડલેસ હોય. આ બધું ઓછામાં ઓછો 7-8-10 શેકલનો છોડવો થાય એક છોડવો લેવા જાય ને તો.
ગ્રાફ્ટિંગ કરેલો હોય, અમે જ કરીએ ગ્રાફ્ટિંગ. હા, અમારું કામ એ છે ત્યાં જ. તો ખબર નહીં જવો કઈ રીતના ફેલ ગો એટલો પાક અહીં તમને દેખાય. અહીં તમને નજર પૂગે ત્યાં સુધી. તો હાલો પાછા એક નવા વિડીયોમાં મળીશું. ટાઈમ મળીશે તો, ટાઈમ નથી મળતો વિડીયો ઉતારવાનો. એનું કારણ છે કે 2 કામ છે મારે. એક આ હોય, પાછું રાતનું કામ હોય, એટલે ટાઈમ નથી મળતો. ક્યારેક મળીએ ત્યારે વિડીયો આવતા રહી છે. તો હાલો જો તને દિયા હાથમાં ગો. અને આ હું લગભગ 10-15 દીથી આ જોવા હા ખેતર જ્યાં આથો નીકળ્યા ને. આ મારો આ રસ્તો છે, અહીંયા જ છે, જ્યાં આ રસ્તેથી નીકળ્યા હું. ટાઈમ ન હોય, મન થાય થાય ગાલો જ્યાં જોવા આપણી મનમાં એ થાય કે આ કાંઈ આવું કરી નાખ્યું છે, ઉતાર્યું નહીં હોય. તો સારું, એક પાછા વિડીયોમાં મળશું. રામ રામ.